નમો આયર્યાણમ નમો વત્સાણમ નમો લોય સબ્બસાહનમ એસો પંચ નમકારો સબ્બ પાવપણાસનો મંગલાણમ ચ સવેશમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. બોલો. મથુરવંદામી ગુરુદેવ, કાંક્ષા મોહનીય રિલેટેડ પ્રશ્ન છે કે આગમમાં આગળ એવું આવે છે, મૂળ ગાથામાં પણ આવે છે કે કાંક્ષા મોહનીય હરેક જીવોને હોય. આની પહેલાંના સેશનમાં ગુરુદેવ જ્યારે આપણે ડિસ્કસ કર્યું હતું ત્યારે એવું આપણે ફરમાવ્યું મૂળ હતું. પાઠ ક્યાં છે? લાવો મૂળ પાઠ આપો. ગાથા નંબર 20, પેજ નંબર 100. પેજ નંબર 100. પુડી કયાણ બનતી કંખા મોહની જેમ કમ વેદનતી. યસ, વેદન કરે. વેદન એટલે ઉદય. હા જી, તો ગુરુદેવ આની પહેલાં આપણે જ્યારે ડિસ્કશન કર્યું એની હતું. માટે કેવું હોય કે જેમ આપણે એમ કહીએ કે પૃથ્વીકાઈના જીવો જે છે એને માયામોસોનું પાપનું ઉદય હોય કે ન હોય? તો કે હોય. પણ હોય તો કેવા પ્રકારનું ઉદય? એ તો એની પાસે એકંદરિત છે. તે માયાનો મોસો કેવી રીતે કરી શકે? વ્યક્ત કેવી કરી શકે? પરંતુ તેના સંસ્કારો હોવાથી તે કર્મનું શું કરે છે? વેદન કરે છે. રાઈટ? એવી રીતે જ કાંક્ષા મોહની કર્મ પણ તેના સંસ્કારો હોવાથી, તે સંસ્કારો તેની અંદરમાં પ્રગટતા હોવાથી શું થાય છે? તેના સંસ્કારો અંદરમાંથી પ્રગટતા હોવાથી એ કર્મ બંધ કરે છે. ગુરુદેવ, આપણે છે ને એવું પણ ફરમાવ્યું હતું કે જે અનાદિકાલીન મિથ્યાત્વી જીવો હોય એમને કાંક્ષા મોહનીય, બીકોઝ એ લોકોનું સ્ટેટ જ. પરંતુ શું થાય? અનાદિકાળનો મિથ્યાત્વી હોય તો પણ શું હોય? એની અંદરમાં સ્થિતિ કેવી હોય કે આ પ્રકારના જે કંઈ પણ શંકા કરવી, આ કરવું, એવા પ્રકારની જે મનોવૃત્તિ કહેવાય, એવા પ્રકારની જે વૃત્તિ જે છે એ વૃત્તિ તો આત્મામાં અનંતકાળથી હોય. જો એ વૃત્તિ ન હોય તો સંકેત બેના પછી પાવું ન હોય ક્યારેય. બરાબર છે? પરંતુ આનું મહત્વ ક્યારે પ્રગટ થાય? કે જ્યારે એ સંકેત પ્રાપ્ત કર્યા પછી એનામાં શંકા આવે, કંકા આવે, વિતિકિચ્છા આવે, પરપાસન પ્રશંસા આવે, પરપાસન સંતો આવે. તો સંકેતના અતિચાર ક્યારે આવે? કે સંકેત પ્રાપ્ત થયું હોય ત્યારે. ખ્યાલ આવ્યો? એટલે વાસ્તવિકતામાં મને જે લાગે છે તે પ્રમાણે આ સંસ્કારોને કારણે જેવી રીતે માયામસો, જેવી રીતે અભ્યાખ્યાન, જેવી રીતે પૈશન્ય, તો કે એકંદરી જીવને કેવી રીતે હોય? તે કોઈ કારણ જ નથી એકંદરી જીવને હોવાનું, પરંતુ એ સંસ્કારોને કારણે છે. એવી રીતે સેમ ટુ સેમ આ બધા ભાવો જે છે તે અનાદિકાળથી આત્માના સંસ્કારો જ છે, અને સંસ્કારો હોવાને કારણે તેના તે કર્મબંધન છે. યસ. તમે સચ્ચાં ગુરુદેવ. ગુરુદેવ, નેક્સ્ટ પ્રશ્ન. હજી જેમાં છે ને આગળ શબ્દ વાપર્યો છે, તેસીણમ જીવાણમ નો એવમ તક્કા ઇવા સન્ના ઇવા પન્ના ઇવા મણે ઇવા વયતીવા અમ્યનમ કંખા મણિજમ કમ વેમો. એ લોકોને કાંઈ ખબર પડતી નથી. આમાં આવી ગયું. એમાં તમારો જવાબ આમાં તૈયાર જ છે. એમને તેસીણમ જીવાણમ, તે જીવો નહીં, આવી કાંઈ જ ખબર નથી. એને કોઈ એવો તર્ક નથી, એની કોઈ એવી આર્ગ્યુમેન્ટ નથી, એની એવી કોઈ સંજ્ઞા નથી, એની એવી કોઈ પ્રજ્ઞા નથી, એને એવું કોઈ મન નથી, એને એવું કોઈ વચન નથી કે જેને કારણે તે કાંક્ષા મોહની કર્મનું વેદન કરે. છતાં પણ વેદનથી પૂર્ણતે, પણ છતાં પણ તે ભોગવે છે. એની વ્યાખ્યા શું થઈ? તો કે તે એનામાં સંસ્કાર છે માટે. પણ ગુરુદેવ, તો એનો બંધ કેવી રીતે? અગર જો એનો કોઈ અનુભવ નથી. નિયમ એક જ છે, જેનો ઉદય હોય. મોહની કર્મની વ્યાખ્યા એક જ છે, ઉદય વખતે બંધાય. જી, તો એ એક સ્ટાર્ટિંગ અનાદિકાળથી. જે મિથ્યાત્વનું સ્ટાર્ટિંગ શું? જે મિથ્યાત્વનું કોઈ સ્ટાર્ટિંગ છે નથી. એવી કાંક્ષા મોહની કોઈ સ્ટાર્ટિંગ નથી કોઈ. એ આત્માની અનાદિકાળની વૃત્તિ છે. વૃત્તિ જેના સંસ્કાર બની ગયા છે, સંસ્કાર એના ભવથી ચાલ્યા આવે છે. પહેલી વખત કોણે ખાતા શીખવાડ્યું હોય? પહેલી વખતે ગુસ્સો કરતા કોણે શીખવાડ્યું? એવું હોય કંઈ? અનાદિ છે.
જી ગુરુદેવ, તમે બસ સાચું ગુરુદેવ. તે અનાદિથી તેની આવા પ્રકારની સંસ્કાર વૃત્તિઓ છે. જી ગુરુદેવ, એ જ પેજ ઉપર 101 પેજ ઉપર એના જ્યાં સંજ્ઞા લખ્યું છે ત્યાં એક વર્ડ આવે છે પ્રત્યભિજ્ઞાનને પણ. સંજ્ઞા તેના અનેક અર્થ થાય. સંજ્ઞા એટલે ફીલ કરવું, સંજ્ઞા એટલે અનુભવવું, સંજ્ઞા એટલે તે પ્રકારની અનુભૂતિ કરવી, સંજ્ઞા એટલે તે પ્રકારનું સેન્સેશન થવું, સંજ્ઞા એટલે તે પ્રકારનું સેન્સ થવું, તે પ્રકારની ઈચ્છા થવી. સંજ્ઞાના અનેક અર્થ થાય છે. તે મતિ જ્ઞાનનો, સંજ્ઞા એટલે મતિપણ છે, તે મતિ જ્ઞાનનો પર્યાયવાચી શબ્દ છે. પ્રત્યભિજ્ઞાન એટલે કે મતિ જ્ઞાન. પ્રત્યભિજ્ઞાનને પણ સંજ્ઞા કહે છે. પ્રત્યક્ષ જ્ઞાન કે પરોક્ષ જ્ઞાન, આ બંનેને સંજ્ઞા કહેવાય છે અને પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાનના બે પ્રકાર છે, પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. એ બંનેમાં પણ સંજ્ઞા હોય છે અને તે બંને સંજ્ઞા તે બંને રૂપે અનુભવાય છે. એને પ્રત્યભી કહેવાય છે. પ્રત્યભી એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પણ. વૃત્તિકારે તેનો અર્થાવગ્રહ કર્યો છે તે આપણને માન્ય નથી. એમાં લખ્યું છે વૃત્તિકારે તેનો અર્થાવગ્રહ કર્યો છે તે આપણે સ્વીકાર્ય નથી. એટલે આમ તો શું આખો ગુજરાતી બધું જ વાંચવાની જરૂર છે, લીટી લીટી, તો જ આપણે આમાંથી ક્લિયર કરી શકશું કે એમાં ઘણું બધું. પણ ઠીક છે, અત્યારે તો નેક્સ્ટ. ગુરુદેવ, નેક્સ્ટ પ્રશ્ન. આગળ વર્ણન આવે છે કે જે સાધુઓ છે, સાધુઓ તો પોતાના જ્ઞાનમાં, પોતાના સમ્યક્ત્વમાં સ્થિર છે, તો હવે એમને કેવી રીતે? સાધુઓ સમ્યક્ત્વમાં સ્થિર હોવા છતાં પણ શું તે છઠ્ઠા ગુણસ્થાનકમાં જાય છે? સાતમામાંથી છઠ્ઠામાં જાય છે? શું તે આઠમામાંથી નવમામાં જાય છે? એના જ્ઞાનની, એના ભાવોની તારતમ્યતા છે. તો જ્યાં જ્યાં તારતમ્યતા હોય ત્યાં ત્યાં શંકા ઉદ્ભવી શકે, ત્યાં ત્યાં કાંક્ષા ઉદ્ભવી શકે. જ્યાં જ્યાં તારતમ્યતા ન હોય ત્યાં સ્થિરતા હોય, જ્યાં સ્થિરતા હોય ત્યાં કાંક્ષા ન હોય. તો હવે આગળ આખું વિવેચન આવે છે કે જ્ઞાનાંતર, દર્શનાંતર, એના શું છે. તો ગુરુદેવ, અમને એમાં આગળ પ્રશ્ન છે દર્શનાંતરમાં. ગુરુદેવ, જે દર્શનાંતર છે, દર્શનાંતર મીન્સ કે ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન. દર્શન અહીંયા દર્શનાંતર એ નથી. અહીંયા સમ્યક દર્શન, મિથ્યા દર્શન, મિશ્ર દર્શન એની વાતચીત છે. અહીં ચક્ષુ અચક્ષુ અવધિ ને કેવળ એનું કંઈ છે જ નહીં. જો એણે જે કંઈ કથન કર્યું છે ત્યાં એનું કંઈ છે જ નહીં. કેમ કે આ છે માન્યતાને લક્ષી, આ માન્યતાને લક્ષી કર્મો છે. મોહની કર્મનું મિનિંગ જ છે માન્યતા. સત્ય માન્યતા કે અસત્ય માન્યતા, માન્યતાને લગતા જે કર્મો છે તે દર્શન મોહની કર્મ છે. અને દર્શના વર્ણ જે છે એ તો માત્ર ચક્ષુ અચક્ષુ અવધિને કેવળ દર્શન સાથે સંબંધ ધરાવે છે. એનાની સાથે કંઈ સંબંધ છે જ નહીં. દર્શનના બે પ્રકાર છે, એક દર્શન મોહનીય અને એક દર્શનાવર્ણીય. ગુરુદેવ, આમાં એવી રીતે આપણે કન્સિડર કરીએ છીએ કે દર્શનના સબ્જેક્ટમાં પછી તે સમ્યક દર્શનવાળું દર્શન હોય અથવા તો સામાન્ય જોવું તે દર્શન હોય. તો અગર સપોઝ કોઈ સાધુ છે, એને સામાન્ય દર્શનમાં કોઈ કાંક્ષા કે શંકા ઉત્પન્ન થાય છે, તો એમાં એની સાથે દર્શનમાં કંઈ પણ ડાઉટ ઉત્પન્ન થાય છે, એ દર્શનાવર્ણી કર્મનો ઉદય હોઈ શકે છે. દર્શનાવર્ણીય કર્મના. તો દર્શનાવર્ણી કર્મને મોહની સાથે કઈ સંબંધ નથી. દર્શન મોહની જે છે. ગુરુદેવ, સબ્જેક્ટમાં શંકા ઉત્પન્ન થવી તે તો મોહનીયનો સબ્જેક્ટ બની જાય. સબ્જેક્ટમાં શંકા કંઈ પણ જાતની ઉત્પન્ન થાય છે. મેં જોયું કે સામે નોટબુક છે કે પેન છે, નહીં નોટબુક છે કે ડાયરી છે, ખબર નથી પડતી. તે દર્શનાવર્ણી કર્મનો ઉદય છે. ના ગુરુદેવ, એવી રીતે અમે નથી પૂછી રહ્યા. ગુરુદેવ, સાધુ છે, જે જ્ઞાની સાધુ છે, એને દર્શનના સબ્જેક્ટમાં, એટલે કે દર્શન જે સબ્જેક્ટ છે, દર્શન મોહનીના સબ્જેક્ટમાં કે દર્શનાવર્ણીના સબ્જેક્ટ, દર્શનાવર્ણીયના સબ્જેક્ટમાં એને શંકાઓ ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનમાં એને શંકા ઉત્પન્ન થાય છે. ગુરુદેવ, હું જોવાનું, સામાન્ય જોવાનું, ફોર એક્ઝામ્પલ ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન આ બે સબ્જેક્ટ છે. ચક્ષુ દર્શન એટલે આંખ દ્વારા થતું જ્ઞાન અને અચક્ષુ એટલે એ સિવાયનું. તો ગુરુદેવ, સાધુને એવા પ્રકારની શંકા ઉત્પન્ન થાય છે કે આવા બે પ્રકારનું ક્લાસિફિકેશન કેમ કરવામાં આવ્યું છે?
કેમ એને- કરવામાં આવ્યું છે. જી, Yes. ચક્ષુ અને અચક્ષુ, તો એમાં એને સમાધાન મળે છે કે એક પ્રાપ્યકારી છે અને એક અપ્રાપ્યકારી છે. બરોબર. તો જે અચક્ષુ છે તે પ્રાપ્ય છે અને ચક્ષુ છે તે આ અપ્રાપ્ય બધું છે. જ્ઞાનનો સબ્જેક્ટ છે. જી, એ દર્શનાંતરના સબ્જેક્ટમાં આખું આ ડિસ્કશન કરવામાં આવ્યું છે અહીંયા વિવેચનમાં. અહીંયા કરવામાં આવ્યું છે તે વસ્તુ અલગ છે. જી, અહીંયા કરવામાં આવ્યું છે તે વસ્તુ અલગ છે. પરંતુ વાસ્તવિકતામાં દર્શનાંતર શું હોઈ શકે? અહીંયા મોહની કર્મની વ્યાખ્યાઓ થતી હોવાથી તેને મોહની કર્મ સાથે જોડવું જોઈએ. તો મોહની કર્મ સાથે જોડાયેલું જે હોય એને માનો કે આ જ દર્શન સાથે આપણે એને જોડવું હોય તો કઈ રીતે જોડી શકાય? કે ભગવાને કીધું છે કે આ ચક્ષુને અચક્ષુ પ્રાપ્યકારી અપ્રાપ્યકારી, પણ આવું પ્રત્યક્ષમાં તો કાંઈ લાગતું નથી. આવું પ્રત્યક્ષમાં લાગતું નથી કાંઈ. બસ એવો જ પ્રશ્ન બરાબર. છે. માનો કે જે એ કે છે આવી રીતે જી. ભગવાને કીધું છે તો શાસ્ત્રમાં આવે છે, પણ અહીંયા પ્રત્યક્ષ કંઈક અલગ છે ને શાસ્ત્ર કંઈક અલગ છે. જી. આવો જેવો ભેદ કરે તો તે તેનું દર્શનાનંતર છે, બસ ગુરુદેવ એ જ પ્રશ્ન છે. શિકાર છે. જી ગુરુદેવ. એ પછી કોઈ પણ સબ્જેક્ટમાં શિકાર છે. જી ગુરુદેવ. અને એટલા માટે એને સબ્જેક્ટ કેટલા બધા બતાવી દીધા, જ્ઞાનાંતર, દર્શનાંતર, ચારિતંતર, વીર્યાંતર, એ કેટલા બધા પછી અંતર બતાડી રહ્યા છે. એમાં એને. ગુરુદેવ પણ આમાં અમને પણ પ્રશ્ન ત્યાં છે. અંતર શબ્દની વ્યાખ્યા, અહીંયા અંતર શબ્દની વ્યાખ્યા શું છે? કે એક છે આગમોક્ત ડિફરન્સ. અને એક છે પ્રત્યક્ષ. જી, એક છે મતિ પ્રમાણે અને એક છે આગમ પ્રમાણે. જી. તો આ બેમાં જે ભેદ થાય એ ભેદનો જ્યારે સ્વીકાર્ય ન થાય, એ ભેદ જ્યારે એક્સેપ્ટ નથી. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ છીએ કે એના 2 ચંદ્ર છે અને 2 સૂર્ય છે, અને સાયન્સ કહે છે ભાઈ 2 સૂર્ય અને 2 ચંદ્ર નથી, આ સૂર્ય આવે છે અને આ સૂર્ય આવે છે, અથવા પૃથ્વી ગોળ છે અને પૃથ્વી ગોળ નથી, અથવા તો સૂર્ય ઠંડો છે અને ગરમ છે. તો આ બધી જે કંઈ પણ માન્યતાના જે ભેદ જે છે એને કારણે પ્રભુના જ્ઞાન પ્રત્યે અંદરમાંથી જે એક ડાઉટ આવે છે, ભગવાને આમ કીધું પણ આ તો આમ છે, કોને ખબર આમાંથી શું સાચું હશે કે ખબર પડતી નથી. એ જે પ્રકારે દર્શન અંતર જે થઈ રહ્યું છે, જે આગમોક્ત અને અત્યારનું સાયન્સ બતાડે છે તે, તો આ બેમાં બહુ મોટો ફરક છે. અત્યારનું સાયન્સ જે કહે છે તે અને આગમમાં જે આવે છે તેમાં જે ફરક છે, એ જે ફરકને કારણે યા તો સાયન્સ ઉપર ડાઉટ થશે અને યા તો ભગવાન ઉપર ડાઉટ થશે, યા ભગવાનની વાત ઉપર ડાઉટ થશે ને આમ થશે. તો એ જે ડાઉટ આવે છે એ શંકા કંકાવિતિક ઈચ્છા છે, જી ગુરુદેવ. એ કાંક્ષા મોહની છે. જી. એટલે કાંક્ષા મોહનીના કારણોમાં, સાધુ કે શ્રાવકના કારણોમાં આવા બધા અંતરો બતાવ્યા છે. જી ગુરુદેવ. તો ગુરુદેવ આમાં અમને એક ડાઉટ છે. હા બોલો. ગુરુદેવ, તો એક પ્રશ્ન છે કે જ્યારે આપણે દર્શનની ડેફિનેશન કરીએ તો હા. 5 ઇન્દ્રિય અને મન દ્વારા થતું જ્ઞાન હા અથવા તો સામાન્ય જ્ઞાનને દર્શન કહેવાય છે. હા હા તો ગુરુદેવ, એમાં જ્યારે આપણે ચક્ષુની કન્સિડરેશન કરવામાં ત્યારે ખાલી આઈઝ કહેવામાં આવ્યું છે અને અચક્ષુમાં બીજી 4 ઇન્દ્રિયો અને મનને કન્સિડર કરવામાં આવ્યું છે. તો ગુરુદેવ, મન અને બીજી 4 ઇન્દ્રિયોનું ક્લબિંગ કેમ મનને કેમ અચક્ષુમાં નાખવામાં ચક્ષુ આવ્યું છે ને, જો સામાન્ય રીતે વ્યવહાર વચન જે છે એ વ્યવહાર વચનમાં દર્શન એટલે જોવું. બરાબર. જોવામાં હંમેશા માટે શું હોય તો કે ચક્ષુથી ગ્રાહ્ય પ્રક્રિયા છે. એટલે એમાં ચક્ષુ સિવાયની જે પણ જ્ઞાનની પ્રક્રિયા છે ને એ ડાયરેક્ટ સંબંધ નથી ધરાવતી. જ્યારે ચક્ષુ એ ડાયરેક્ટ સંબંધ ધરાવે છે કે હા, સામે દામણી સાહેબ બેઠા છે, સામે આ બેન બેઠા છે, સામે આ મહાશય બેઠા છે, સામે વિનય મુનિ બેઠા છે, એકદમ સીધું દર્શન કરાવે છે. બરાબર. તો તે ચક્ષુ દર્શન તરીકે તે દર્શનને સ્વીકારેલ કરી લીધું. અને આ ચક્ષુ દર્શન તરીકે જેમાં કલર સિવાયનું પણ જાણવા રૂપ દર્શન જે છે, તો જાણવા રૂપ દર્શન છે એમાં દર્શનની, ચક્ષુ દર્શનની જે કંઈ ઇન્દ્રિય છે એના સિવાય 4 ઇન્દ્રિયો પણ આવી જશે, મન પણ આવી જશે, ચિત્ત પણ આવી જશે, અને આમ ગણો તો તે આત્માની સ્થિતિઓ પણ આવી જશે. કેમ કે એનો સીધો સંબંધ કોની સાથે છે? એનો સીધો સંબંધ કોની સાથે છે? યસ. ગુરુદેવ, તો અમારો પ્રશ્ન એ છે કે દર્શનની આ જે 2 ક્લાસિફિકેશન છે એનું મૂળભૂત હેતુ છે કે પ્રાપ્યકારી અપ્રાપ્યકારી? ના, એનો મૂળભૂત હેતુ પ્રાપ્યકારી અપ્રાપ્યકારી હોઈ શકે. એનો મૂળભૂત હેતુ એ છે કે દર્શન શબ્દ આવ્યો છે ને એટલે ડાયરેક્ટ પ્રત્યક્ષ દર્શન
અને પરોક્ષ દર્શન. અચ્છા. ખ્યાલ આવ્યો? પ્રત્યક્ષ દર્શન અને પરોક્ષ દર્શન, આવા બે ભેદ છે એના. જી. એટલે મને પ્રશ્ન એ ઉત્પન્ન થયો કે દર્શનને પ્રાપ્યકારી અપ્રાપ્યકારી એવો ભેદ ન કરીને ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન એવો ભેદ શું કામ કર્યો? હા, તો આમાં એકદમ ક્લિયર જ છે. પ્રત્યક્ષ અને પરોક્ષનો ભેદ છે ખાલી. જી. એટલે અમે એક વાક્ય એવો વાંચ્યું છે કે મન પ્રાપ્યકારી ઇન્દ્રિયો સાથે વધારે રહે છે અપ્રાપ્યકારી ચક્ષુ કરતા. મન પ્રાપ્યકારી ઇન્દ્રિયો સાથે વધારે કનેક્ટ થઈ જાય છે અને ચક્ષુ કરતા, એટલે કે અપ્રાપ્યકારી કરતા તે પ્રાપ્યકારી ઇન્દ્રિયો સાથે વધારે કનેક્ટેડ રહે છે. આવું ક્યાંય શાસ્ત્રોક્ત નથી. જી, શાસ્ત્રોક્ત નથી. કોઈ શાસ્ત્રોક્ત તો ગુરુદેવ, અગર આવું વાક્ય અને મારી મતી શાસ્ત્રોક્ત સિવાય ચાલતી નથી. અમે પહેલેથી માત્ર શાસ્ત્ર ઉપર જ અધ્યયન કર્યું છે, એટલે શાસ્ત્ર સિવાયનું કંઈ આવે તો અમારી મતી બહુ વધારે ચાલતી નથી. આવું કેમ, અમને પણ પ્રશ્ન તરત થઈ જાય. જી. યસ. એટલે અમે પણ શાસ્ત્રોને 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર કરતાં 20 વખત વાંચી લીધા, તમામ શાસ્ત્રોને. એટલે અમારી મતી ચાલે છે માત્ર શાસ્ત્રોમાં જ ચાલે છે. એટલે શાસ્ત્ર સિવાયનું કંઈ આવે એટલે અમે પણ પેલા પ્રશ્નમાં આવી જઈએ છીએ, આવું કેમ હોય? એટલે અમે તરત તમને કહી દઈશું. અને જેટલું શાસ્ત્રોક્ત હશે એ મોટાભાગે અમારી મતીમાં સ્થિર હશે. કોઈ વસ્તુ ભૂલાઈ જે વસ્તુ અલગ છે, બાકી જેટલું શાસ્ત્રમાં હશે એ અમારામાં સ્થિર હશે. એટલે અમે તરત તમને કે આ શાસ્ત્રોક્ત નથી. નેક્સ્ટ. દર્શનાંતરમાં જ અમને એક સબ્જેક્ટની ક્લેરિટી જોવે છે. જ્યારે જીવને સર્વક્ષમ સંકેત હોય તો એ સર્વક્ષમ સંકેતની એની સ્થિતિમાં સમ્યક્ત્વ મોહનીયનો આપણે પ્રદેશ ઉદય કન્સિડર કરવો કે વિપાક ઉદય? આમાં અમને બહુ બધા અલગ અલગ મતો આવે કર્મગ્રંથ છે. તેના વિપાક ઉદયને સ્વીકારે છે અને આપણે તેના માત્ર પ્રદેશ ઉદયને સ્વીકારીએ છીએ. કોઈ પણ પ્રકારે મિથ્યાત્વ મોહની, સંકિત મોહની કે મિશ્ર મોહની, તો મિશ્ર મોહની જે છે તેના ઉદય એ ક્ષણિક છે, એની કોઈ વ્યાખ્યા નથી. એટલે હંમેશાના માટે જ્યાં સુધી તેના પ્રદેશ ઉદયને સ્વીકાર ન કરીએ, એના પ્રદેશનો સ્વીકાર ન કરીએ ત્યાં સુધી આપણને કોઈ પણ રીતે સંકિતની વ્યાખ્યાઓ ક્લિયર ન થઈ શકે. બરાબર? એટલે તમે સંકિત મોહનીના ઉદયને વિપાક ઉદય માનો જો સંકિત વખતે, તો આવા પ્રકારની કોઈ પણ પ્રકારની માન્યતા આગમમાં ક્યાં આવે જ નહીં. ગુરુદેવ, કંઈક આમાં હજી વધુ એક્ઝામ્પલ મળી શકે કે સમ્યક્ત્વ મોહનીયનો વિપાક ઉદય એટલે શું અને સમ્યક એટલે એનું ફળ લક્ષણ શું છે? કર્મગ્રંથ તેવું સ્વીકારે છે કે જ્યારે પણ વ્યક્તિ અનાદિ મિથ્યાત્વમાંથી ક્ષોભસમ સંકિતમાં પ્રવેશ કરે છે ત્યારે મિથ્યાત્વના દલિકના 2 પાઠ થઈ જાય છે કે 3 પાઠ થઈ જાય છે. બરાબર? તે 3 પાઠ કોને કહેવાય છે? એક પૂર્ણપણે મિથ્યાત્વ, એક ક્ષોભસમ સંકિત અને એક મિશ્ર સંકિત. મિશ્રને તે મિશ્ર કે શાસ્વદન તે સંકિત નથી જ, તે માત્ર ને માત્ર એક અવસ્થા છે. એટલે તેને ક્યારે સંકિત રૂપમાં આપણે કન્સિડર ન કરવું જોઈએ. છદ્મસ્તોએ, કેમ કે એ માત્ર કેવલનાનીઓની સમજાય એવી સબ્જેક્ટ છે, પણ છતાં પણ કેવલનાની આપણને બતાવે છે એટલા માટે કે આવું હોય છે, પણ આવું સમજવું નહીં છદ્મસ્તોએ. કેમ કે છદ્મસ્ત માટે શાસ્વદન સંકિત કે મિશ્ર સંકિત કે મિશ્ર અવસ્થા, મિશ્ર ગુણસ્થાનક અવસ્થા એ બહુ ગ્રાહ્ય નથી. ગ્રાહ્ય તો બે જ છે, મિથ્યાત્વ અને જે મેં તમને કાલે પણ કીધું હતું કે એક છે સ્થિર, એક છે નીચે, એની વચ્ચે ઓલો પડી રહ્યો છે, તેનો 1 પગ ઉપર છે કે 1 પગ નીચે છે કે 2 પગ ઉપર છે કે 2 પગ નીચે છે, એ કાંઈ ન સમજી શકાય એવી વસ્તુ પડી રહ્યો દેખાય છે બસ. તો હવે રહી માત્ર સંકિત અને મિથ્યાત્વ 2 જ અવસ્થા. બરાબર? તો સંકિતની અવસ્થામાં શું થાય? ક્ષોભસમ સંકિત. તો કેટલાકનો ક્ષય છે, કેટલાકનો ઉપસમ છે, કેટલાકનો ઉદય છે. કેટલીક પ્રકૃતિનો ઉદય છે, કેટલીક પ્રકૃતિનો ઉપસમ છે, કેટલીક પ્રકૃતિનો ક્ષય છે.
તો એકદમ ક્લિયર છે કે અનંતાનું મંદિરની જે 4 પ્રકૃતિ જે છે તેનો તો શું હોય ના, જો તમે એને સંપૂર્ણ ક્ષય માની લ્યો તો ક્ષય સંકિત થઈ જાય. તો કે તેનો ક્ષોપસમ છે. એના કેટલાક દલિકોનો ક્ષય છે અને કેટલાક દલિકોનો ઉપસમ છે. એવી અવસ્થાને ક્ષોપસમ કહેવાય છે. બરાબર. તો આવી અવસ્થા જે છે એ 4 કસાઈમાં. હવે જે મિથ્યાત્વ મોહની જે છે એનો તો પૂર્ણપણે પ્રદેશ ઉદય ચાલી રહ્યો છે. એનો પૂર્ણપણે પ્રદેશ ઉદય ચાલી રહ્યો છે. હવે રહ્યું મિશ્ર મોહની અને સંકિત મોહની. તો મિશ્ર મોહનીનો પણ પ્રદેશ ઉદય ચાલી રહ્યો છે. સંકિત મોહનીનો પ્રદેશ ઉદય પણ હોઈ શકે, એનો વિપાક ઉદય પણ હોઈ શકે. ક્યારે? જ્યારે ક્ષોપસમ સંકિત હોય ત્યારે. જ્યારે ઉપસમ સંકિત હોય ત્યારે સંકિત મોહનીનો ઉપસમ જ હોય અને બાકીની બધી પ્રકૃતિનો પણ ઉપસમ હોય. જ્યારે ક્ષાયિક સંકિત હોય ત્યારે ફિક્સ છે કે 7 પ્રકૃતિનો ક્ષય હોય. તો હવે આપણે જે ફરમાવ્યું કે સમ્યક્ત્વ મોહનીયનો પ્રદેશોદય પણ હોઈ શકે અને વિપાકોદય પણ હોઈ શકે. એટલે હોઈ શકે મીન્સ બંનેમાંથી કોઈ એક હશે કે બંને? ના, બંનેમાંથી કોઈ એક હશે. તો ગુરુદેવ, અગર કોઈ પણ કર્મનો પ્રદેશોદય હોય તો એનું લક્ષણ કેવી રીતે બહાર આવે? તો એ જીવ ક્ષયક્ષમ સંકિતિ કેમ કહેવાય? યસ. જ્યારે સંકિત મોહનીનો પ્રદેશ સુધી ચાલતો હોય ત્યારે બાકીના જે 7 પ્રકૃતિ છે ને, બાકીની 6 પ્રકૃતિ જે છે ને એનો ક્ષોપસમ ચાલી રહ્યો છે. ખ્યાલ આવ્યો તમને? ત્યારે અનંતાનંદી ક્રોધમાન માયા લોભનું શું ચાલી રહ્યું છે? ક્ષોપસમ ચાલી રહ્યો છે. ગુરુદેવ, ક્ષયોપસમ કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ ટર્મ નથી, પણ આ જે 7 પ્રકૃતિઓ છે ઇન્ડિવિજ્યુઅલ ટર્મ છે. આપણે ક્ષયોપસમને એવી રીતે ડિફાઇન કરીએ કે જે ઉદયમાં આવેલી પ્રકૃતિ છે એનો ક્ષય કરવામાં આવે અને જે ઉદયમાં નથી આવી, જે સત્તામાં છે તેને ઉપશમ કરવામાં આવે. આ ક્ષયોપસમ બરાબર છે. તો ગુરુદેવ, એ ઇન્ડિવિજ્યુઅલ કોઈ ટર્મ પણ ઇન્ડિવિજ્યુઅલ એટલા માટે છે કે જ્યારે પણ ક્ષયોપસમ સંકિત હોય ત્યારે શું અવસ્થા થતી હોય? તો કે આ જે 4 છે ને એનો ક્ષયોપસમ ચાલતો હોય એટલે ઉદય થયા પછી એનો ક્ષય થાય છે. ક્ષયોપસમ શબ્દની વ્યાખ્યા શું? તેનો ઉદય પછી એનો ક્ષય થઈ રહ્યો છે. પ્રદેશ ઉદય દ્વારા. વિપાક ઉદય કે પ્રદેશ ઉદય, બેમાંથી એક. બરાબર. પ્રદેશ ઉદય કે વિપાક ઉદય. બરાબર. તો આમાં સમજવાનું શું છે? તો સંકિત મોહની કર્મનો ઉપસમ ચાલે છે ત્યારે તો અનંતાનંદી ક્રોધમાન માયા લોભનો ઉપસમ ચાલે જ છે. રાઈટ. પરંતુ સંકિત મોહની કર્મનો માનો કે ઉદય ચાલે છે, તો એવા સમયે અનંતાનંદી ક્રોધમાન માયા લોભનો શું ચાલતો હોય? ક્ષય તો હોય નહીં, ઉપસમ તો હોય નહીં. ત્યારે એનો શું ચાલતો? ક્ષયોપસમ ચાલતો હોય. તો એવી અવસ્થામાં શું થયું? સંકિત મોહની ઉદય ચાલે છે પણ આનો શું ચાલી રહ્યું છે? ક્ષયોપસમ ચાલી રહ્યો છે. બરાબર. અને મિથ્યાત્વ મોહનીનો શું ચાલી રહ્યું છે? પ્રદેશ સુધી ચાલી રહ્યો છે. મિશ્ર મોહનીનો શું ચાલી રહ્યો છે? પ્રદેશ સુધી ચાલી રહ્યો છે. સંપૂર્ણ ક્ષય તો એનો પણ નથી થયો. તો આવી અવસ્થાને શું કહેવાશે? ક્ષયોપસમ કહેવાશે. આવી અવસ્થાને પણ ક્ષયોપસમ કહેવાશે. સંકિત મોહનીનો પ્રદેશ સુધી ચાલતો હોય અને અનંતાનંદી ક્રોધમાન માયાનો ક્ષયોપસમ ચાલતો હોય, આવી અવસ્થાને પણ શું કહેવાશે? ક્ષયોપસમ કહેવાશે. ગુરુદેવ, આ બહુ ટેકનિકલ એક્સપ્લેનેશન છે, પણ આનું લક્ષણમાં શું ડિફરન્સ પડે? પ્રેક્ટિકલમાં શું? જો લક્ષણમાં તો એકદમ જ ક્લિયર છે કે ક્ષયોપસમ સંકિત જ્યારે ઉપસમ સંકિત જ્યારે હોય ત્યારે જીવ ક્ષાયિક સંકિતિ જેવો જ હોય. ઉપસમ સંકિત જ્યારે હોય ત્યારે જીવ ક્ષાયિક સંકિતિ જેવો જ હોય. એટલે ઉપસમ અને ક્ષાયિક બે તો તમને એકદમ ક્લિયર થઈ જશે. બરાબર. જેમ આપણે એક્ઝામ્પલ આપીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ સામેનું જોવે છે અને કોઈ વ્યક્તિ ક્લિયર ગ્લાસમાં જોવે છે, તો વચમાં ગ્લાસ છે. જેમ હું ડાયરેક્ટ પણ તમને જોઉં છું અને હું તમને આનાથી પણ જોઉં છું, તો વચમાં કાંઈક તો છે જ. તો કાંઈક છે એ જેવું જેને કાંઈ એક જ જાતના નંબર નથી અને જે ક્લિયર જોવે છે તે અને ગ્લાસવાળો જે જોવે છે એમાં કાંઈક તો ફરક છે જ. બરાબર. હવે ગ્લાસમાં કંઈક ડાઘા છે છતાં પણ કેટલીક વસ્તુ બહુ ક્લિયર દેખાય છે અને કેટલીક વસ્તુ બહુ ક્લિયર નથી દેખાતી. તેવી અવસ્થા પણ છે. તો કેટલાક પદાર્થો કેટલાક સબ્જેક્ટમાં તેની મતિ ક્લિયર છે, એની માન્યતા ક્લિયર છે, પણ કેટલાક સબ્જેક્ટમાં હજી એની માન્યતા ક્લિયર નથી. તો આવી અવસ્થાને શું કહેવાશે? ઉપસમ કહેવાશે
ક્ષાયિક કહેવાશે કે ક્ષોપસમ કહેવાશે? વાદળાઓ છૂટા છવાયા છે પણ છે ખરા, તો ક્યાંકથી પ્રકાશ આવે છે અને ક્યાંકથી અવરોધ થયેલો છે. તો જેટલા ભાગનો અવરોધ થયેલો છે એટલી એની શુદ્ધ માન્યતા છે કે અશુદ્ધ માન્યતા છે? તો નથી શુદ્ધ, નથી અશુદ્ધ, નથી વિશુદ્ધ, તો છે શું? બરાબર. તો આવી અવસ્થાને શું કહેવાશે? ક્ષયોપસમ કહેવાશે. જે ઉપસમ અથવા જે પ્રદેશ ઉદય ગમે ત્યારે વિપાક ઉદય થઈ શકે. આની નવી વ્યાખ્યા તમે સાંભળી લો. જે પ્રદેશ ઉદય, એક વ્યાખ્યા એ પણ છે કે સાથે સાથ પ્રકૃતિનો પ્રદેશ ઉદય ચાલે, એને પણ ક્ષયોપસમ સંકેત જ કહેવાય છે. સાથે સાથ પ્રકૃતિનો પ્રદેશ ઉદય ચાલે એને પણ શું કહેવાય? તેના ઉદયને તેણે નિષ્ફળ બનાવ્યો છે પોતાના જ્ઞાનથી, પોતાની સમજથી, પોતાની દ્રષ્ટિથી, પોતાની શ્રદ્ધાથી, પોતાની ભક્તિથી. તમેવ સત્યમ નિસંકમ જમ જીણીમ પવ્યમ. હે જીનેશ્વર ભગવાન, તમે જે કીધું છે તે સાચું છે એવું હું માનું છું, મને સમજાય કે ન સમજાય. તો આવા પ્રકારની શ્રદ્ધાને કારણે એણે શું કર્યું છે? આવા પ્રકારની શ્રદ્ધાને કારણે એણે શું કર્યું છે? આવા પ્રકારની શ્રદ્ધાને કારણે એણે પોતાના મિથ્યાત્વ મોહિના ઉદયને નિષ્ફળ બનાવ્યો છે. ઉદય તો થઈ રહ્યો છે પણ ઉદયને એને શું બને? નિષ્ફળ. તો ઉદયને નિષ્ફળ બનાવવો એને શું કહેવાશે? પ્રદેશ ઉદય. ઉદયને સફળ બનાવવું એને કહેવાશે વિપાક ઉદય. ઉદયને નિષ્ફળ બનાવવું એને શું કહેવાશે? પ્રદેશ ઉદય. રાઈટ. તો સાથે સાથ પ્રકૃતિના પ્રદેશ ઉદયને પણ શું કહેવાય? ઉપસમ સંકેત કહેવાય, ક્ષાયિક સંકેત કહેવાય કે ક્ષયોપસમ સંકેત કહેવાય? બરાબર. બની શકે જે એમાં છે ને એને ભાંગા બતાવ્યા છે કે 4નો ઉપસમ, 2નો ક્ષય, 1નો ક્ષયોપસમ. આવા બધા એને ભાંગા બતાવ્યા ક્ષયોપસમ સંકેતના. તો તમામે તમામ અવસ્થામાં સંકેત કયું કહેવાશે? ક્ષાયિક કહેવાશે, ઉપસમ કહેવાશે કે ક્ષયોપસમ કહેવાશે? બરાબર. યસ યસ. સાથે સાથનો જ્યારે આપણે પ્રદેશ ઉદય કહીએ છીએ તો પછી ઉપશમની કેટેગરીમાં યસ. તો ઉપશમની વ્યાખ્યા શું છે? ઉપશમની વ્યાખ્યા શું છે? અનુદય. તમને એકદમ પાકી ખબર હોવી જોઈએ કે માનો કે 11 વાગે જે 7 પ્રકૃતિનો ઉદય થવાનો હતો તેને તમે 11 માં 10 મિનિટ પહેલા કે 11 માં 5 મિનિટ પહેલા ઉદીર્ણા કરી અને એ સમયનો જે અંતર્મુહૂર્તમાં જે ઉદય થવાનો હતો ને એ બધાની પહેલા શું કરી લીધી? ઉદીર્ણા કરી લીધી. એટલે હવે 11 થી 11 ને 5 મિનિટ સુધીમાં જેટલો ઉદય થવાનો છે એ બધાનો શું થઈ ગયો છે? એની બધી ઉદીર્ણા થઈ ગઈ છે. હવે જે કાંઈ પણ કર્મ તો એની લાઈનમાં ગોઠવાયેલા છે. લાઈનમાં ગોઠવાયેલા કર્મ હવે જ્યારે ઉદયમાં આવશે ક્યારે આવશે? એ તો 11 ને 5 પછી ઉદયમાં આવશે. તો આ વચવાનો જે ગાળો થઈ ગયો એમાં શું કર્મનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે? ના, સંપૂર્ણ નાશ નથી થયો. શું સંપૂર્ણ ઉદય છે? ના, સંપૂર્ણ ઉદય પણ નથી. તો એને શું કહેવાશે? અનુદય અવસ્થા, અનઉદય અવસ્થા. તમને એકદમ ઉપસમ સંકેત શું તો એકદમ ક્લિયર સમજી લેજો. ઉપસમ સંકેત એટલે શું? તો કે સાથે સાત કર્મોની પ્રકૃતિને ઉદીર્ણા દ્વારા ક્ષય કરી લી. પેલા પૂર્વમાં ક્ષય કરી લી અને હવે શું થયું? વચમાં એક અનુદય અવસ્થા આવી ગઈ. તો અનુદય અવસ્થામાં કેવું છે? સંપૂર્ણ ક્ષય નથી, સંપૂર્ણ ક્ષયોપસમ નથી, સંપૂર્ણ ઉદય નથી. બરાબર. પણ અનુદય અવસ્થા આવી ગઈ. આવું ભાગ્યે જ બને. ઉપસમ સંકેત આખા પેલામાં બહુ ભાગ્યે જ થવાનું હોય પણ આવું જે થાય એને શું કહેવાય? એને ઉદયને નિષ્ફળ જ બનાવવાનો. એના તે ઉદયને નિષ્ફળ બનાવવાનો છે. ઉપસમ સંકેતી ક્યારે ઉદયને નિષ્ફળ નથી બનાવતા. જેમ પાણીમાં ફટકડી ફેરવી દીધી છે તો કચરો બધો શું થઈ ગયો? નીચે બેસી ગયો છે. ઉપરનું પાણી કેવું થઈ ગયું છે? ચોખ્ખું થઈ ગયું છે. બરાબર છે. પણ શું ચોખ્ખું પાણી છે તો શું અંદરમાં કચરો નથી પડ્યો? કચરો પડ્યો છે પણ હમણાં એકદમ ચોખ્ખું છે. એમ અંતર્મુહૂર્ત સુધી જે કાંઈ પણ ઉપસમ સંકેતનો જે કાંઈ સમય છે 1 મિનિટનો પણ લાખમો ભાગ છે. તો એટલો સમય જે છે અનુદય થઈ ગયો. એક પણ પ્રકૃતિનો નથી. અનંતાનંદી ક્રોધ, માન, માયા, લોભ નથી. મિથ્યાત્વ મોની નથી. સંકિત મોની નથી. મિશ્ર મોની એક પણનો ઉદય નથી. તો આવી અનુદય અવસ્થાને શું કહેવાય? ઉપસમ સંકેત કહેવાય. ઉદય છે પણ નિષ્ફળ બનાવે છે એને ક્ષયોપસમ કહેવાશે. ક્ષય થઈ ગયું, સંપૂર્ણ ક્ષય થઈ ગયું છે. ઉદય થતો જ નથી. એટલે ઉદયને નિષ્ફળ બનાવવાનો કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. તો એને શું કહેવાશે? ક્ષાયિક કહેવાશે. સંકિત મોહની કર્મનો વિપાક ઉદય ચાલી રહ્યો છે. સંકિત અને બાકીની 6 પ્રકૃતિનો પ્રદેશ ઉદય છે. નો
નો સંકેત મોહની કરવાની પણ પાછી સાસ્વાદન પ્રક્રિયા જે છે, જ્યારે પડીવાય થઈ રહ્યો છે ત્યારે જે સાસ્વાદન પ્રક્રિયા જે છે, ત્યારે શેનો ઉદય ચાલે છે ને ક્યાં સંકેતનો ઉદય ચાલે છે ને સાસ્વાદન સંકેતનો ઉદય ચાલે છે. તો સાસ્વાદન સંકેતનો જ્યારે ઉદય ચાલતો હોય ત્યારે જે સંકેત હોય એને શું કહેવાશે? સાસ્વાદન કહેવાશે. સંકેતના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. ક્ષયિક સંકેત, ઉપસમ સંકેત, ક્ષપસમ સંકેત, સાસ્વાદન અને વેદક. અને વેદક સંકેત. યસ, બરાબર. ગુરુદેવ, તો અગર સમ્યક્ત્વ મોહનીયનો પ્રદેશ ઉદય ચાલે છે અને સમ્યક્ત્વ મોહનીયનો વિપાક ઉદય ચાલે છે, હા, તો આ બેઉ આપણા આત્મા ઉપર કેવી રીતે અસર બતાડે છે? પ્રદેશ ઉદય છે તો શું થાય છે અને વિપાક ઉદય છે યસ તો શું થાય યસ છે? યસ. જ્યારે વિપાક ઉદય છે ત્યારે ચલ મલ અગાઢ દોષ આવે છે વિપાક ઉદય વખતે, ખ્યાલ આવ્યો? અને પ્રદેશ સુધી જ્યારે છે ત્યારે એને કંઈ દોષ જ નથી આવતો, કેમ કે છે તો મોહનીની પ્રકૃતિ. ભલે શુદ્ધ દલિકો છે પણ છે તો મોહનીના દલિકો, એટલે એ સમયે તેનામાં દોષ પ્રગટી શકે, દોષ આવી શકે એવી સંભાવના છે. બરાબર. પણ પ્રદેશ ઉદય છે તો પ્રદેશ ઉદય અને અનુદય બે આમ તો સરખું કહેવાય. પ્રદેશ ઉદય અને અનુદય બે સરખું કહેવાય. પ્રદેશ ઉદયની વ્યાખ્યા શું? જે કર્મ અસર બતાડ્યા વગર ક્ષય થાય છે. ગુરુદેવ, પ્રદેશ ઉદય નવા કર્મનો બંધ કરે કે ન પ્રદેશ ઉદય કરે? નવા કર્મ બંધ ક્યારેય પણ ન કરે, નેવર. જી. તો ગુરુદેવ, પણ વેદક સંકેત કરે, વેદક સંકેત કરે, સાસ્વાદન સંકેત કરે, પણ ક્ષોભસમ સંકેત નવા મિથ્યાત્વ મોહનીનો ક્યારે બંધ ન કરે. ગુરુદેવ, તો જ્યારે જે સમયે સમ્યક્ત્વ મોહનીયનો વિપાક ઉદય ચાલુ છે હા, અને એ સમયે ચલમલ અવગાઢ જે દોષ દોષો આવશે. છે એ દોષો આવી રહ્યા છે. હા, તો એ દોષો જે આવે છે એને કારણે તેને મિથ્યાત્વ મોહની કરવાનું બંધ થાય છે. તો એટલે સમ્યક્ત્વ મોહનીય મોહની પણ- સંકેત નથી, પણ સમ્યક્ત્વ મોહની એવી સ્વતંત્ર ક્યારે પ્રકૃતિ હોતી નથી. જી. તે મિથ્યાત્વ મોહનીનો જ એક શુદ્ધ પ્રકાર છે, એટલા માટે તો એ પણ મિથ્યાત્વ મોહનીયનું ન જ બંધ કરે બંધ છે. કરાવે છે. એમ કે સંકેત મોહનીનો ક્યારે નવો બંધ નથી થતો, જી. મિશ્ર મોહનીનો ક્યારે બંધ નથી થતો, સાસ્વાદન મોહનો ક્યારે બંધ નથી થતો. બંધ તો મિથ્યાત્વ મોહનીનો જ થાય છે. તો ગુરુદેવ, જ્યારે આત્મા અતિચારના અવસ્થામાં છે તો એ સમયે પણ મોહનીયનો બંધ થાય કે અનાચારની અતિચારની અવસ્થામાં? અવસ્થામાં શું થાય? અતિચારની અવસ્થામાં સંપૂર્ણપણે મોહની કર્મનો બંધ થાય, પણ અતિચાર અવસ્થામાં દર્શન મોહની કર્મનો મંદ બંધ થાય, અને અનાચાર વખતે દર્શન મોહની કર્મનો તીવ્ર બંધ થાય. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. જી. તો 3 સ્ટેપ વખતે શું થાય? તેનો નિદત બંધ થાય, અને અનાચાર વખતે નિકાચિત બંધ થાય. ઓકે. બરાબર. તો જે સંકેત મોહનીયનું આપણે કીધું કે જ્યારે વિપાક ઉદય છે હા, તો ત્યારે એ સાસ્વાદન સંકેતવાળી અવસ્થા છે. ત્યારે સાસ્વાદન સંકેતવાળી વસ્તુ અથવા સાસ્વાદન સંકેત પોતે પણ એક સ્વતંત્ર સંકેત છે. ખ્યાલ? બે વચ્ચે વધારે કંઈ ફરક નથી કંઈ, પણ આવું શું થાય? જ્યારે ઓલો પડીવાય હોય છે તેને સાસ્વાદન કહેવાય છે, એટલા માટે. એટલે ક્ષોભસમ સંકેતમાં સંકેત મોહનીયનો વિપાક ઉદય નહીં હોય. સૌપ્સમ સંકેત વખતે પ્રદેશ સુધી છે, પ્રદેશ સુધી છે, પણ છતાં પણ એના ભાંગા બતાવ્યા છે. 4નો ઉદય, 4નો અનુદય, 5નો ઉદય, 5નો અનુદય, એવા ભાંગાઓ બતાવ્યા છે. અને ગુરુદેવ, કર્મગ્રંથની એક માન્યતા એવી છે કે જ્યારે અનાદિ મિથ્યાત્વી ફર્સ્ટ ટાઈમ સંકેતની અવસ્થાને પ્રાપ્ત કરે તો સૌથી ફર્સ્ટ ટાઈમ એ ઉપશમ સંકેતને પ્રાપ્ત કરશે. તો શું શાસ્ત્ર પણ આ સેમ માન્યતાને બિલીવ કરે? આગમમાં આવું ક્યાંય વર્ણન નથી આવતું કે અનાદિ મિથ્યાત્વી પ્રથમવાર જ્યારે સંકેત પ્રાપ્તિ કરશે ત્યારે તે ઉપસમ સંકેતને જ પ્રાપ્ત કરશે એવું વર્ણન નથી આવતું. સવસમ સંકેતને પ્રાપ્ત કરે છે એવું વર્ણન આવે છે. યસ. પ્રદેશોદયની હમણાં 2 ડેફિનેશન આપે ફરમાયેલી. ફર્સ્ટ ડેફિનેશન કે જ્યારે પણ કોઈ કર્મ અસર બતાવ્યા વગર ઉદયમાં આવી જાય છે એને પ્રદેશ અસર બતાડવા વગર ઉદયમાં નિષ્ફળ થઈ જાય છે, જી. અથવા તો જીવ પોતે સાવધાન છે. બરાબર. ઉદય એવો, દેવલોકના દેવોએ આવીને કીધું કે હે આનંદ, હે કામદેવ, તમે કહી દો કે જેને સરખોટા છે, તમે કહી દો કે આમ છે, આમ છે, આમ છે, આમ છે. બરાબર.
જો તમે કહેશો તો હું તમને મારીશ નહીં તો હું તમને મારી નાખીશ. હવે એની પાસે બે અવસ્થા આવી ગઈ છે, યા એને કહેવાનું છે યા નથી કહેવાનું. ઉદય એવો છે ત્યારના એના મિથ્યાત્વ મોહની કર્મનો ઉદય આવી ગયો છે કે યા તો એ હા પાડી દેશે યા એ ના પાડી દેશે. બરાબર. એ સફળ બનાવે છે ઉદયને કે નિષ્ફળ બનાવે છે? એ નિષ્ફળ બનાવે છે. તો નિષ્ફળ બનાવે છે તો એ મોહની કર્મ થાય છે શું? અસર થાય છે કે અસર વગર વયું જાય છે? અસર થાય છે પણ નવો બંધ નથી. નહીં, અસર જે થવાની જે છે, અસર જે થઈ રહી જે છે એની પહેલા એની શ્રદ્ધા શું કરે છે? એને થવા દેતી જ નથી, અસર થવા. એટલે એ કર્મનું શું થઈ જાય છે? પ્રદેશ ઉદય. એ કર્મ તેને વિપાકમાં આવે છે? ના. મિથ્યાત્વ કરાવે છે? નથી કરાવતું. તો શું કરાવે છે? તો કે તેને મિથ્યાત્વનો કોઈ અનુભવ નથી કરાવતું. એની શ્રદ્ધા જોરદાર છે. અને કેટલીક અવસ્થામાં શું થાય તો કે અત્યારે માનો કે અત્યારે તમે વાંચના લઈ રહ્યા છો, અત્યારે તમારો મિથ્યાત્વ મોહની કર્મનું ઉદય ચાલી રહ્યું છે, પણ તમે પ્રભુની ભક્તિમાં સ્વાધ્યાયમાં એટલા લીન છો કે ત્યાં તમારા મિથ્યાત્વનો ઉદય થાય અને તમને ભગવાન ઉપર કાંઈ ડાઉટ જાય એવું કાંઈ છે જ નહીં. કાંઈ એવા કોઈ નિમિત્ત જ નથી. તો ઉદય હંમેશા નિમિત્તને આધીન છે. તમે આ એક વ્યાખ્યાને પક્કી ગણી લો. ઉદય નિમિત્તને આધીન છે. નિમિત્તના અભાવમાં ઉદય પ્રદેશ ઉદય થાય છે. એટલે તમે તમારી જે ડેફિનેશન સેટ કરી નાખો એટલે તમને ક્વેશ્ચન જ ઝીરો થઈ જશે. નિમિત્તના અભાવમાં કર્મ શું થઈ જાય છે? પ્રદેશ ઉદય થઈ જાય છે. જેમ કે અત્યારે આ મિનિટે પણ તમારો સાતેય વેદની કર્મનો ઉદય છે અને તમે બધા અત્યારે દાડમનું જ્યુસ પી શકો એમ છો. બરાબર. ઉદય ચાલે જ તમારો. બરાબર. પણ તમે સ્વાધ્યાયમાં એટલા બધા રત છો કે જેને કારણે તમે તેવા કોઈ પ્રકારના આહાર દ્રવ્ય વાપરતા નથી. બરાબર. તો વાપરતા નથી એનો મિનિંગ શું થયો? તમારી સામે અત્યારે આહારનું કોઈ નિમિત્ત નથી. જો આહારનું કોઈ નિમિત્ત નથી તો એનો મિનિંગ શું થયો? એ ઉદય તમારો શું થઈ રહ્યો છે? અત્યારે પ્રદેશ ઉદય થઈ રહ્યો છે. ગુરુદેવ, નિમિત્તના અભાવમાં કર્મ ક્યારેય ફળ આપી શકતું નથી અને ફળ ના આપી શકવાને કારણે તે નિષ્ફળ જાય છે. ગુરુદેવ, આની પહેલા આપણે એક જે વ્યાખ્યા આપી કે સજાગતા અથવા તો અલર્ટનેસ એ પણ પ્રદેશ ઉદય એ પણ કરાવે. પ્રદેશ ઉદય છે. તો નિમિત્ત છે. હા, બરાબર છે. તે નિમિત્તને છતાં નિષ્ફળ બનાવે છે. તે નિમિત્તને શું બનાવે છે? નિષ્ફળ બનાવે છે. એટલે નિમિત્તનો અભાવ અને નિમિત્તને નિષ્ફળ આ બંને પ્રદેશ ઉદય છે. યસ, બંને પ્રદેશ ઉદય છે. તો નિમિત્તને નિષ્ફળ બનાવવું એ સાધના છે. ભવ કોડી સંચયમ કમ્મમ તવસા નિજરિચય. બરાબર. તો ત્યારે શું થતું હોય? ત્યારે પણ આ સેમ પ્રોસેસ થતી હોય. તો નિમિત્તને નિષ્ફળ બનાવવું તે સાધના છે અને નિમિત્તનો જ અભાવ છે. અને માટે નિષ્ફળ થઈ રહ્યું છે તો તે સાધના નથી, તે અકામ નિર્જરા છે. બરાબર. તમારી સામે બે શબ્દો છે, સકામ નિર્જરા અને અકામ નિર્જરા. તો જેમાં નિમિત્તને નિષ્ફળ બનાવીને કર્મને નિર્જરિત કરવામાં આવે છે તો એવી અવસ્થાને શું કહેવાશે? સકામ નિર્જરા. હેતુપૂર્વક કર્મની નિર્જરા કરી દેવી. અને ઓલામાં શું છે? ઉદય થયો છે પણ નિમિત્ત નથી એટલે એમને ખપી જાય છે તો એને શું કહેવાશે? અકામ નિર્જરા. અથવા તો સંકેતની ઉપસ્થિતિમાં જે થાય તે સકામ નિર્જરા છે અને સંકેતની અનુપસ્થિતિમાં જે થાય છે તે બધી અકામ નિર્જરા છે. જેમ કે તાપસો જે તપસ્યા કરે છે તો તાપસોની તપસ્યાથી શું થાય છે? સકામ નિર્જરા છે કે અકામ નિર્જરા છે? તો કે તેને કે મોક્ષનું લક્ષ્ય ન હોવાથી, આત્મશુદ્ધિનું કામના ન હોવાથી તેની જે નિર્જરા થશે એ શું થશે? એ અકામ નિર્જરા કહેવાશે. ગુરુદેવ, તો ખાલી એક ક્લેરિફિકેશન, એટલે કે નિમિત્તનો અભાવ તે એકાંતે અકામ નિર્જરા નથી. નિમિત્તનો અભાવ અને નિમિત્તને નિષ્ફળ બનાવવાનો આ બંનેમાં પ્રદેશ સુધી થાય છે. ના, એ બરાબર છે. હા. પણ જે આપણે હમણાં નવું ડેફિનેશન આપ્યું કે અકામ નિર્જરા મીન્સ નિમિત્તનો અભાવ, તો ગુરુદેવ એ એકાંતે પણ બેસી જશે. એકાંત નથી બેસતું, બેસી જાય છે. મેં તમને કીધું ને હમણાં રીતે કે તાપસ્સો પણ જે તપસ્યા કરે છે એ મિથ્યાત્વને કારણે કરે છે. એમાં એને ત્યાં પછી ડેફિનેશન મિથ્યાત્વની છે.
એમાં નિમિત્તનો અભાવ પણ નથી. હા, પણ માનો કે સમકીતી છે, માનો કે સમકીતી છે, પરંતુ સમકીતી કોઈ પણ પ્રકારનું એને અત્યારે કંઈ તપસ્યા કરવાનો વિચાર નથી, પણ અત્યારે એના સંજોગો જ એવા છે, બરાબર છે. તો સંજોગો એવા છે એના કારણે એને શું થઈ રહ્યું છે, તો કે એને અકામ નિજરા જ કહેવાશે, એને સકામ નિજરા નહીં કહેવાય. ખ્યાલ આવ્યો? આ તમને એકદમ ડેફિનેશન ક્લિયર થઈ જવી જોઈએ. સંકિતની ઉપસ્થિતિમાં પુરુષાર્થ દ્વારા જે કર્મની નિજરા થાય છે તે છે સકામ નિજરા. સંકિતની ઉપસ્થિતિમાં જે થઈ રહી છે પણ કોઈ પુરુષાર્થ કાંઈ નથી, તો પુરુષાર્થ નથી તો એને શું કહેવાશે, અકામ નિજરા. મિથ્યાત્વની ઉપસ્થિતિમાં પુરુષાર્થ છે તો પણ અકામ નિજરા છે, અને મિથ્યાત્વની ઉપસ્થિતિમાં પુરુષાર્થ નથી અને જે કર્મો એના સમય આવે છે એ અકામ નિજરા છે. પણ શાસ્ત્રમાં હંમેશા એમ જ બતાવવામાં આવશે કે સમકીર્તિ એની સકામ નિજરા અને મિથ્યાત્વ એની અકામ નિજરા. કેમ કે સમકીર્તિનો કોઈનો કોઈ જાતનો પુરુષાર્થ હોય છે. ખ્યાલ આવ્યો? શાસ્ત્રમાં એમ જ બતાવવામાં આવશે, પણ તમારે સમજી લેવું પડશે કે અકામ નિજરા શું છે, એની વ્યાખ્યા મેં કરી દીધી. રાઈટ? ક્લિયર? ગુરુદેવ, એટલે મિથ્યાત્વી જીવ છે હા, એ પુરુષાર્થ કરે છે તો પણ અકામ જ તે છે. અકામ તો પણ નિર્જરા અકામ છે. જ છે. કેમ કે ત્યાં ડેફિનેશન બદલાઈ જશે પાછી. એને કોઈ મોક્ષનું લક્ષ નથી, એને કોઈ સત્યનું લક્ષ નથી. એનું લક્ષ શું છે, હા મારા કર્મ ખપે, હું સુખી થાવ, દેવલોક મળે, સામગ્રી મળે, શુદ્ધિ મળે, બધું મળે. ગુરુદેવ, તો એમાં આપણે નિર્જરાને મહત્વ ન આપીને અગર આપણે એમાં પુણ્યનો બંધ એને તો મહત્વ પણ આપીએ તો અહીંયા નિર્જરાની વ્યાખ્યા છે, એટલા માટે નિર્જરા શબ્દની વ્યાખ્યામાં સકામ ને અકામની વ્યાખ્યા કરવામાં આવે છે, એટલા માટે. જો નિર્જરાના કોન્સેપ્ટથી આપણે વ્યાખ્યા કરી રહ્યા છીએ. ગુરુદેવ, તો નિર્જરાની એમ અકામ નિર્જરાની જનરલ ડેફિનેશન બહુ જ એક કેજી લેવલની ડેફિનેશન, એટલે એક પુરુષાર્થ વગરની નિર્જરા તે અકામ નિર્જરા છે. જેમ કે ગુરુદેવ, બહાર જે વૃક્ષ છે તે કોઈ પુરુષાર્થ નથી કરી રહ્યું. કામ એટલે ઈચ્છા, બરોબર. મારે કર્મની નિર્જરા કરવી છે તેવી ઈચ્છા નથી, અને જે કર્મો એના ઉદયમાં આવે છે, એના સમય પર ઉદયમાં આવે છે અને ક્ષય થતા જાય છે, એને શું કહેવાશે, એને કહેવાશે અકામ નિર્જરા. આ છે એક નોર્મલ ડેફિનેશન. મિથ્યાત્વ હોવાને કારણે તેને મોક્ષની કોઈ અભિલાષા નથી, એટલે જે કંઈ પણ કરે છે એમાં કોઈ મોક્ષની અભિલાષા નથી, મોક્ષની કામના નથી. માટે એના કર્મો જે કંઈ પણ એનો જે કંઈ પુરુષાર્થ છે તે પુરુષાર્થનું ફળ અંતે સંસાર જ છે. અને માટે જે કંઈ કર્મ નિજરા થાય છે એને પણ શું કહેવાશે, અકામ નિજરા કહેવાશે. સંકેતીનું લક્ષ્ય છે કે મારે કર્મો ખપાવીને મોક્ષમાં જવું છે, માટે તેની નિજરાને શું કહેવાશે, સકામ નિજરા કહેવાશે. અથવા સંકેતીના ભાવ જ એવા છે કે કંઈ પણ કરું પણ એનાથી મને મોક્ષ મળે, એટલે એ જે કંઈ પણ કરે છે એની સાથે એનો ઉદય ભાવ ભળી જાય છે, એટલે ઉદયની નિષ્ફળ બનાવી જ દે છે. માટે એની નિજરાને શું કહેવાય છે, સકામ નિજરા કહેવાય છે. ઓકે, નેક્સ્ટ તમે બસ સત્સંગ. નેક્સ્ટ ગુરુદેવ, ઉદીર્ણા જે છે, ઉદીર્ણા ક્યારે યોગ્ય નિમિત્ત મળવા પછી ક્યારે સહજપણે ઉદીર્ણા થઈ શકે? થઈ શકે. આપણે યોગ્ય નિમિત્તના સદભાવમાં કર્મ પોતે ઉદીર્ણા થઈ શકે, કર્મની ઉદીર્ણા થઈ શકે. કેમ કે ઉદીર્ણાની વ્યાખ્યા આપણે એ કરીએ કે જે પુરુષાર્થથી થાય. હા, તો એ નિમિત્ત છે ને એને પુરુષાર્થ કરાવી દે છે. એને કંઈ ઉદીર્ણા કરવાનો ભાવ નથી કંઈ. એને કંઈ ઉદીર્ણા કરવાનો ભાવ, માનો કે એક્ઝામ્પલ તરીકે કે ઠંડી લાગવી ને મારો ઉદય હતો, બરાબર, અને ટોપી પહેરવી તે મારો શું છે, તો તમારી ઈચ્છાપૂર્વકની સાતાની શું છે, ઉદીર્ણા છે, બરાબર. પણ આમાં આ નિમિત્તને કારણે સત્તા મળી કે બીજા કોઈને કારણે સત્તા મળી? નિમિત્તને કારણે સત્તા મળી, બરાબર છે. પણ આ પુરુષાર્થપૂર્વક મેં નિમિત્ત સર્જી દીધું હતું, બરાબર. પણ તમે માનો કે અત્યારે હોલમાં આવીને બેઠા, તેમાં કંઈ તમારો કોઈ એવો પુરુષાર્થ નહોતો, ખ્યાલ કે ના મારે આવી તો હોલમાં આવી રીતે બેસવું છે. જેમ આમાં તો કેમ ઈચ્છા હતી, ઓલામાં કોઈ એવી ઈચ્છા હતી કે હોલ મળે તો વાંધો નહીં, 4th ફ્લોરનો હોલ મળે તો વાંધો નહીં, 1st ફ્લોરનો હોલ મળે તો વાંધો નથી, આમ મળે તો વાંધો નહીં, આમ મળે તો વાંધો નથી.
તો આવી અવસ્થામાં પણ તમે એવું બની શકે કે તમારું ઉદય અત્યારે ન હોય. આવા પ્રકારની વ્હાઇટ ટાઇલ્સની ઉપર બેસવાનું તમારું ઉદય ન હોઈ શકે, અને ગોબરવાળા મકાનમાં અથવા તો ખુલ્લા ઝૂંપડામાં કે એવા ઉદય પણ હોઈ શકે. પણ અત્યારે તમારું 25-50 વર્ષ પછીનો જે પુણ્યદી થવાનો છે, કે 100, 200, 500, 1000 વર્ષ પછીનો જે પુણ્યદી થવાનો છે, એને કારણે પુણ્ય તમે અત્યારે ઉદયમાં લઈ આવો ને તમે આ હોલમાં બેસી ગયા. તો એ સહજ એ પણ એ સહજ છે. તો ઉદીર્ણા 2 પ્રકારે થતી હોય. પાછા ઉદીર્ણના 2 પ્રકાર છે, પ્રશસ્ત અને અપ્રશસ્ત. આત્મલક્ષી જે કંઈ પણ કર્મની ઉદીર્ણા થઈ જાય છે. જેમ કે તમે તપસ્યા કરો છો તો 100 વર્ષ પછી જે પાપનો ક્ષય થવાનો છે તમે આજે ક્ષય કરી નાખો છો. તે પ્રશસ્ત ઉદીર્ણા છે. અને ગોચીમાં તમને જરૂર છે કે મારે છે ને આજે ગોચીમાં આ વસ્તુ વાપરવી છે, અને તમે ઘરે 2 વાર 3 વાર 4 વાર અહીંયા નથી મળતું, મળે છે બીજું બધું, અને તમને જે મેળવવું છે ને એ માટે તમે 25 ઘરમાં ફરો છો. તે ઉદીર્ણા છે, અપ્રશસ્ત ઉદીર્ણા છે. બરાબર. જ્યારે મળશે ત્યારે, જેમ ઋષભદેવ ભગવાનનું તમે જોવા જાઓ તો હીરા મોતી માણેક બધું મળી રહ્યું છે, એના ઉદય પ્રમાણે મળી રહ્યું છે, એ નથી લેતા. અને જે આહારના દ્રવ્ય જે છે જેનો એને ભોગ કરવો છે, જેમાં એની અંદરમાંથી એની ભાવના જે છે, તો ત્યાં એને શું થઈ રહ્યું છે? યસ. તો ગુરુદેવ, ભગવાન ઘરે ફરે જ્યાં સુધી એમને યોગ્ય આહાર ન મળે તો ભગવાન અપ્રશસ્ત ઉદીર્ણા કરી રહ્યા છે એમ કહેવાય? એવું એમ ન કહી શકાય. એમ ન કહી શકાય કે અપ્રશસ્ત ઉદીર્ણા કરી રહ્યા છે. એમને જે ઝંખ ના હોય કે ના મને તો આજે રોટી દાળ ભાત શાક મળવા જ જોઈએ, ઝંખ ના હોય તો અપ્રશસ્ત ઉદીર્ણા. મારો તો સાધુનો ધર્મ છે, મારા દેહને ચલાવવા માટે મારે યોગ્ય ઔદારિક પૂતગલ આપવા પડશે, માટે હું એક ઘરેથી બીજા ઘરે યાચના કરવા માટે જાઉં છું. તો એને કોઈ અપ્રશસ્ત ઉદીર્ણા નથી થતી. ચરે મંદ મણોવિગો અવકિતેણ ચેયસા, અવિક્ષિપ્ત ચિત્તથી જાય છે. મળી જાય તો સારું, આ મળે તો સારું, આજે તો આ મળી જાય તો સારું, આજે આ જોઈએ છે, આજે આ ભાવે છે, આ રોટલી તો મળી જ નથી, આજે શાક સાવ ઓછું છે, પછી કઈ રીતે આટલા બધા ઠાણા છે ને કઈ રીતે શાક આપશો, કઈ રીતે શું થશે, બધા નહીં આપે તો કેવું લાગશે. ઈચ્છા જાગી ગઈ, ગોચીના કોઈ પણ પદાર્થની ઈચ્છા જાગી ગઈ તો અપ્રશસ્ત ઉદીર્ણા છે. જે મળે તે તો તે પ્રશસ્ત ઉદીર્ણા છે. યસ. મધ્યમ વંદામી ગુરુદેવ. ગુરુદેવ, ગઈકાલે જે અંતરાયનો સબ્જેક્ટ ચાલતો હતો એમાં અમે ડિસ્કશન કરતા હતા, તો જે ભોગાંતરાય છે એ ઘાતી કર્મ છે, આત્માને કનેક્ટ થતું કર્મ છે. તો શું આપણે એવું સમજી શકીએ કે એ વસ્તુ જે પદાર્થની અંતરાય પડી અને એના ભોગથી આત્માને જે સુખ કે સમાધિ કે જે ફિલિંગ થવાની હતી એ ફિલિંગ ન મળવી, દેટ ઇઝ ભોગાંતરાય? વ્યવહારથી કહી શકાય. નિશ્ચયથી તો ગુણોની જ અંતરાય છે. નિશ્ચયથી આત્માના સ્વભાવમાં જ અંતરાય છે. વ્યવહારથી કહી શકાય કે એને જે જોતું હતું તે ન મળ્યું, તેને કારણે જે સુખનો અનુભવ થવાનો હતો તે સુખનો અનુભવ ન થયો. જેમ હમણાં જ આપણી વાત નીકળી કે ઋષભદેવ ભગવાનને, બરાબર, તો વ્યવહારથી આ લાગુ પડે છે, પણ નિશ્ચયથી આ કોઈ વસ્તુ લાગુ નથી પડતી. નિશ્ચયથી તો તે આત્માના સ્વભાવમાં જ અંતરાય આવે છે. કેમ કે તે ગુણ ઘાતી છે, તેનો ગુણધર્મ ઘાતી છે, બરાબર છે. તો આત્માના ગુણોનો ઘાત કરે તે ઘાતી કર્મ છે. તો આત્માનો ગુણ શું છે? દર્શન. એમ તો દર્શન બે જ છે, બરાબર છે. હા, છતાંય માનો કે સંયોગના ગુણધર્મ તરીકે તમે સુખ, શાંતિ, સમાધિ બધું ગણો માનો કે, તો ભોગથી મળતા સુખ અને એમાં અંતરાય. કેમ કે જ્ઞાન અને દર્શન માટે તો જ્ઞાનાવરણી આવરણ. બરોબર ચેક કરશો ને તો સુખ પણ એક પ્રકારનું જ્ઞાન છે. જળને ક્યારે સુખ નથી હોતું, કેમ કે જળને જ્ઞાન જ નથી. સમજાણો ને કેવી રીતે સેટ કરાય.
સુખ પણ જ્ઞાન છે કે બીજું કાંઈ છે? સુખ પણ જ્ઞાન જ છે. અને બીજો એક ક્વેશ્ચન હતો કે કોઈ એક વ્યક્તિ બીજાને અંતરાય આપે છે, માનો કે દીક્ષા લેવામાં અંતરાય આપે છે, યસ. તો એ નવી અંતરાય તો બાંધશે, જે વ્યક્તિ અંતરાય આપે છે તેનો અંતરાયનો ઉદય ચાલે છે તે પણ સમજાય છે, પણ આ વ્યક્તિને બીજાને અંતરાય આપવાનું મન એટલે થયું કે એની પણ અંતરાય ચાલે છે? કેમ કે ના. એની પણ દીક્ષાની અંતરાય ચાલતી હોય તો જ એની ભાવ, ના 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 ના, એનો મોહની કર્મ છે. એનું મોહ નહીં કર્મ. મોહ કર્મ આઠે કર્મોની જનની છે. મોહની કર્મ આઠે કર્મની મધર છે. ક્યારેય પણ જ્ઞાનાવણી કર્મને કારણે જ્ઞાનાવણી કર્મ ન બંધાય. દર્શનાવણી કર્મને કારણે ક્યારેય દર્શનાવણી કર્મ ન બંધાય. વેદની કર્મને કારણે ક્યારેય વેદની કર્મ ન બંધાય. આયુષ્યને કારણે ક્યારેય આયુષ્ય ન બંધાય. નામ કર્મના ઉદયને કારણે નામ કર્મ ક્યારેય ન બંધાય. ગોત્ર કર્મના ઉદયને કારણે ગોત્ર કર્મ ક્યારેય ન બંધાય. અંતરાય કર્મના ઉદયને કારણે અંતરાય કર્મ ક્યારેય નેવર એન્ડ નેવર બંધાય. એકમાત્ર મોહની કર્મના કારણે જ્ઞાનામણી બંધાય, દર્શનામણી બંધાય, વેદની બંધાય, મોહની બંધાય, આયુષ્ય બંધાય, નામ બંધાય, ગોત્ર બંધાય અને અંતરાય બંધાય. મોહનીના ક્ષોભસમથી શુભ અને મોહનીના ઉદયથી અશુભ. આ તમારી અંદરમાં વ્યાખ્યા, ડેફિનેશન એકદમ સેટ થઈ જવી જોઈએ. અંતરાયના કારણે અંતરાય ક્યારેય બંધાય જ નહીં, નેવર એન્ડ નેવર. અન્ડરસ્ટેન્ડ? એકમાત્ર મોહની કર્મ જ સર્વ કર્મોનું કારક છે, સર્વ કર્મોની મધર છે, સર્વ કર્મોનું જન્માવનાર છે. મોહની ન હોય તો અંતરાય ક્યારેય ન બંધાય, મોહની ન હોય તો આયુષ્ય ક્યારેય ન બંધાય, મોહની ન હોય તો જ્ઞાનાવણી ક્યારેય ન બંધાય, મોહની ન હોય તો દર્શનાવણી ક્યારેય ન બંધાય. મોહની નથી તો કર્મ ક્યારેય બંધાતા જ નથી. અને જો બંધાય છે તો ક્યાં કર્મ બંધાય છે? યુગપતની વ્યાખ્યા એક જ છે. બોલો. ઇરિયાપથિકી. ગુરુદેવ, આ વ્યાખ્યા આપ જે ફરમાવો છો તે બંધની અપેક્ષા આપણે કહીએ છીએ, પણ ગઈકાલે આપે છે ને એક દ્રષ્ટાંત આપ્યું કે રૂપિયા છે તે ગોત્ર કર્મના કારણે છે, પછી આપવાના ભાવ જાગે છે એટલે મને દાન આપવાનું મન થયું તે મારા મોહનીય કર્મના ક્ષમના કારણે થયું. પણ ગુરુદેવ, હવે હું આપી નથી શકતો તે મારા અંતરાય કર્મના કારણે. તો ગુરુદેવ, આનો અર્થ એવો થાય છે કે અંતરાય કર્મ આપણા મોહનીય કર્મને પણ ઓવરપાવર કરે છે? કરી શકે. ઇટ્સ તો પોસિબલ. પછી ગુરુદેવ એ અપેક્ષા આઠે આઠ કર્મ નહીં, સાતે સાત કર્મ મોહનીને ઓવરપાવર કરી શકે. ખ્યાલ આવ્યો? સાતે સાત કર્મો કરી શકે. પણ સાતે સાત કર્મ બંધાય માત્ર કોને કારણે? મોહની કર્મને કારણે. ઉદયમાં તે આના ફાધર બની જાય છે, પણ જન્મવામાં તો એના વગરનો જન્મ થતો જ નથી. ખ્યાલ આવ્યો? મોહની કર્મ વગર એક પણ કર્મનો ક્યારેય જન્મ થતો જ નથી. પણ આ કેના જેવું છે? ઓલા શિષ્ય ગુરુ પર આમ ભાવી થઈ જાય ને એના જેવું છે. નહીં, તમારે આમ જ કરવાનું છે, આ જ વાપરવાનું છે, એના નથી વાપરવાનું, એના જેવું. એટલે શિષ્યને જન્મ આપે ગુરુ, પછી ગુરુ ઉપર હાવી કોણ થઈ જાય? શિષ્ય. હવે તો મૌન થઈ ગયા. બસ એટલા જ સબ્જેક્ટમાં. બરાબર ને? નહીં મને શું નહીં ગુરુદેવ, હું તો આમ જ કરીશ. એ તો તમે લોકો ડાયા છો અને તમને ખબર છે કે અહીંયા ડાયા જ રહેવાનું છે, એટલા માટે. બરાબર? ડાયા છો ને તમે લોકો લગભગ. યા હા બોલો કે ના બોલો, કાંઈક તો બોલો. અને આટલી સરસ મજાની તમને વાંચણી આપી રહ્યો છું, તમારે કેવું પડે ને કે હા તમે કહો છો અમે ડાયા છીએ. તમે એવું સક્ષમ. અચ્છા, તમે એવું સક્ષમ. હા 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 હા. એટલે હું કહું છું એટલે ડાયા છે એમ. એટલે પોતાને નથી લાગતા. તમે તમારા ગુરુના વચનને નિષ્ફળ બનાવી રહ્યા છો.
સેવમ સેવમ ભંતે બનતે, સેવમ ભંતે શું સેવમ સેવમ બનતે? ભંતે. પણ પોતાને તો પોતાના આત્માની ખબર હોય ને કે અમે ડાયા નથી એમ. ગુરુએ તો આમ કેવું પડે કે હા હવે પોતાને તો ખબર હોય ને કે પોતે ડાયા નથી એમ. નહીં ના, એટલે વિનમ્ર મુનિ ડાયા છે. પવિત્ર મુનિની વાત છે. ના ના, એમ તો એ પણ ડાયા છે. કાલે જ મને વિનમ્ર મુનિ કહેતા હતા. મેં કીધું કે છે ને વિનય મુનિ અને સૌમુનિ પવિત્ર મુનિ સારા છે. ના, મેં કીધું ને સૌમુનિ ખેપાની છે. તો કે ના, એ નથી, વિનય મુનિ ખેપાની છે. મારું સ્ટેટમેન્ટ નથી. સ્ટેટમેન્ટ કોનું છે? વિનમ્ર મુનિનું. એમ તમને હું પૂછીશ કે તમે આટલા બધા છે, ખેપાની કોણ છે? ના ના, અમે તો બધા એકદમ ડાયા છે. એટલે મારી દ્રષ્ટિએ તો બધા એકદમ ભગવાનના વારસદાર છે. એમાં તો ના જ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન બોલો. જી તમારો મધ્ય સમય પૂરો થવામાં છે. ગુરુદેવ, પ્રશ્ન એ છે કે જ્યારે આપણાથી ઉચ્ચસૂત્ર પ્રરૂપણા થઈ જાય પણ અનઇન્ટેન્શનલી થઈ ગઈ હોય પાસ્ટમાં, ગુરુદેવ જેમ જેમ આપ અમને સ્ટડી કરાવો છો એમાં અમારા ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થાય છે, પણ જે રોંગ પ્રરૂપણા થઈ ગઈ છે હા, તો અમને તો એનું કાંક્ષા એક પરૂપણા થાય અજ્ઞાનપણે અને એક પરૂપણા થાય આગ્રહપણે. તો જ્ઞાનામણી કર્મના ઉદયને કારણે તમે કોઈ મિથ્યા પરૂપણા કરો છો તો તેનું માત્ર મિચ્છામી દુક્કડમ એક જ વાર બોલવાથી પ્રાયશ્ચિત થઈ જાય છે. માનો કે આપણે લુકલના દીદીને કોર્સ આપ્યો છે અને ભણાવી રહ્યા છે, પણ એણે કોર્સમાં જે જોયું છે જે ભણાવી રહ્યા છે મેં એને એ સમજાણું છે આમ છે અને એ રીતે ભણાવે છે અને એમાં ભૂલ છે. તો એ ભૂલથી કરેલી ભૂલ છે કે જાણી જોઈને કરેલી ભૂલ છે? એની ભૂલથી કરેલી ભૂલ છે. બીજા દીદી એને કે પણ છે કે આમની આમ હોય ના, મને આમ જ સમજાય છે. એ આગ્રહ પણ રાખે છે માનો કે તો પણ તેનું એ જે કર્મ છે કેવું છે? જ્ઞાનામણી કર્મને કારણે છે. પણ એક મહિને સમજાય છે ને આમ હશે કે નહીં ખબર નથી, ડાઉટ છે, છતાં કહે છે ને આમ જ છે. તો ડાઉટ હોવા છતાં પણ કહે છે કે આમ જ છે, તો એનો મિનિંગ છે કે પોતાની અંદરમાં શંકા હોવા છતાં પણ તેને સત્ય રૂપે તે પ્રગટ કરે છે. પોતાની અંદરમાં ડાઉટ નથી, આ સત્ય છે માને છે ને પ્રગટ કરે છે, તો એને કોઈ પાપ નથી. પોતાની અંદરમાં ડાઉટ છે છતાં બહારમાં કે ના પોતાનું સાચું બતાવ, ના હું કહું છું સાચું છે, તો પછી એને એ મિથ્યા પરૂપણાનું પાપ લાગી જાય. એનું તો પ્રાયશ્ચિત જ કરવું પડે. એમાં તો એને ઘણી બધી પ્રાયશ્ચિત વિધિ કરવી જ પડે. એટલે જે ન સમજાતું હોય એમાં તરત જ આપણે કહી દેવું, મને આમ લાગે છે તત્વ કેવલી ગમ્ય, મને આમ લાગે છે, બાકી જે કંઈ તત્વ હોય સત્ય હોય તે કેવલ નાની જાણે. બરોબર ને? એટલે એમાં ક્યારેય કાંઈ ન ચાલે. તમે બસ અચ્છા કહ્યું. એટલે જ્ઞાનાવરણી કર્મના કારણે કોઈ ભૂલ છે તે ક્ષમ્ય છે, અને મોહની કર્મને કારણે જે કંઈ પણ ભૂલ છે તે સજા છે. કારણ કે જ્ઞાનાવરણી કર્મ ક્યારે નવા કર્મ નથી બંધાવતું, બરાબર? પણ મોહની કર્મ શું કરાવે? તરત જ. કે કર્મની મધર કોણ છે? એ મોહની કર્મ છે. આમ ભગવાન કહે છે આજની વાંચનામાં કોઈ પણ પ્રકારે પરમાત્માના ભાવોથી વિરુદ્ધ પ્રરૂપણા થઈ ગઈ હોય, હે અર્યંત પરમાત્મા ભાવપૂર્વક તસ્મિચ્છામિ તકડમ. હે ગુરુદેવ, અનાદિકાળના અજ્ઞાનને દૂર કરનારું અજ્ઞાન અર્પણ કરી રહ્યા છો. આપનો અનંત અનંત ઉપકાર છે. હે ગુરુદેવ, જેવી રીતે આપ આપના કર્મનો ક્ષય કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છો, તેમ અમે પણ આપની જેમ પ્રભુની જેમ સકામ નિર્જરા કરી અમારા સર્વ કર્મો ક્ષય કરવાનો પુરુષાર્થ કરી શકે એવી કૃપા વરસાવશો. આપના અનંત અનંત ઉપકારો પ્રત્યે આપના શ્રી ચરણોમાં ઉત્કૃષ્ટ વિનય ભાવથી, ઉત્કૃષ્ટ અહોભાવથી વિનય પ્રતિપત્તિ કરીએ છીએ. हमको सुनाई
सबको सुहाई। धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी। धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी। तमेव सत्यं निशंकं वाणी अमृत सार है। तमेव एवमेयं भन्ते जिनवाणी सुखकार है। सदहामि भन्ते पतयामि भन्ते। रोएमि फासेमि पालेमि भन्ते। धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी। धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी। तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि। तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि। तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि। शासनपति श्रमण भगवान महावीर स्वामी की जय हो, जय हो, जय हो। पूज्य डूंगर जय माणिक प्राणरति गुरुदेवों की जय हो, जय हो, जय हो। राष्ट्र संत परम गुरुदेव श्री नम्र मुनि महाराज साहेब की जय हो, जय हो, जय हो। सर्व गुरु भगवंतों और महासती जी